અધિકારીઓ જે એસી ચેમ્બરમાં બેસે છે અને અહીંના આદિવાસીઓની જમીનો હડપવા માટે હોમગાર્ડોને, કોન્સ્ટેબલોને, પીઆઈ, પીએસઆઈને મોકલી આપે છે અમારા લોકો સાથે લડવા માટે, ત્યારે એવા આઈએએસ, એવા આઈપીએસ અધિકારીઓને આ મંચ પરથી કહેવા માંગુ છું, તમે અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું છોડી દેજો। 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બનશે, એવા પોલીસ અધિકારીઓનો પણ અમે હિસાબ કિતાબ કરી દઈશું। અમારા લોકો રોડ પર જાય, એમને ઉપરથી આદેશો કરે કે ભાઈ તમે નાના પોંડામાંથી મહિને આટલા કરોડ દંડ ઉઘરાવો, તમે ધરમપુરમાંથી આટલા કરોડ દંડ ઉઘરાવો, અને બિચારા નાના પોલીસ અધિકારીઓ અહીંયા ચોકડીએ ઉભા રહીને 10 લોકોને રોકીને 1000 1500 દંડ ઉઘરાવતા કરેલા છે। આઈએએસ આઈપીએસ અધિકારીઓને પણ આવનારા દિવસોમાં એમનું ઇનામ આપવા માટે અમે તૈયાર છે, અને એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ, એવા ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ હું કહેવા માંગુ છું, તમે સાંસદ અને ધારાસભ્યના પટ્ટા ગળામાં પહેરવાનું બંધ કરી દેજો અને તોમી બનવાનું બંધ કરી દેજો। જે દિવસે આમ આદમી પાર્ટીની સરકાર બનશે એ દિવસે તમને ઇનામ આપીને ડાયરેક્ટ આ વિસ્તારોની જેલોમાં નાખી દઈશું। અમારા લોકોની જમીનો છીનવાની હશે, કોઈ તપાસ નહીં કરશે। આ વિસ્તારોમાં બેરોકટોક દારૂ, આ વિસ્તારોમાં બેરોકટોક ડ્રગ્સ વેચાય છે, એના પેટલરો બેફામ ફરે છે। કોઈ ગરીબ એની રજૂઆત કરવા જાય, એનો 10 15 દિવસ સુધી એનો નિરાકરણ નથી આવતું, અને જે અમારા લોકો સાથે અન્યાય અત્યાચાર થાય છે, ત્યારે હવે આપણે બધાએ જાગવું પડશે। તલાટી હોય કે કલેક્ટર હોય, હોમગાર્ડ હોય કે જીઆરડી કોન્સ્ટેબલ હોય કે એનો એસપી હોય કે આઈજી હોય, અમારા જેવા ધારાસભ્ય હોય કે સાંસદ હોય, સાથીઓ તમારા ટેક્સમાંથી અમને પગાર મળે છે, અમે તમારા સાહેબ નથી, કોઈ અધિકારી તમારો સાહેબ નથી, તમારા ટેક્સમાંથી અમે પગાર લઈએ છીએ। સેવા કરવાની અમારી ફરજ છે, અમારી જવાબદારી છે। ત્યારે તમે જ્યારે પણ કોઈ કચેરીમાં જાઓ ત્યારે સાહેબગીરી કરવાનું છોડી દેજો, તમે માલિક તરીકે ઓફિસમાં જાઓ અને માલિક તરીકે એમના પર હિસાબ માંગો, કામ કરાવો। જે દિવસે આપણા લોકો જાગશે, પોતે માલિક તરીકેની સંવેદના પોતાનામાં જગાડશે, તે દિવસે આ લોકોને ખબર પડી જશે। ત્યારે સાથીઓ, આપણી જમીનો જે પ્રકારે લૂંટાય છે, એના માટે આમ આદમી પાર્ટી આજે તમામ મોરચે લડીએ છે। હું નોકરીમાંથી રિઝાઇન આપીને ગયો, આજ દિન સુધી 19 જેટલી મારા પર ખોટી ફરિયાદો કરવામાં આવી, 7 વખત મને જેલમાં નાખવામાં આવ્યો, મને ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે, મારા પરિવારને જેલમાં નાખવામાં આવે, અમને કહેવામાં આવે કે ભાજપ સામે તમારે બોલવાનું નહીં, અમારા સાંસદ સાથે તમારે લડવાનું નહીં, અમારા પોલીસ અને કલેક્ટર સામે તમારે લડવાનું નહીં, તમારે આદિવાસીઓ માટે બોલવાનું નહીં। ત્યારે અમે પોલીસ અધિકારીઓને કીધું હતું, ત્યારે પણ એ ભાજપના નેતાઓને જેલોમાંથી પણ અમે કીધું હતું, તમારે જેટલી જેલો કરાવવાની કરાવી લેજો, તમારે જેટલી જેલો કરવાની હોય, જેટલી એફઆઈઆર કરવાની હોય કરાવી લેજો, અમે અમારા સમાજ માટે લડીએ છીએ, લડીશું, અને તમારી જેલથી અમે ડરવાના નથી, છેલ્લા શ્વાસ સુધી આદિવાસીઓ માટે અમે લડતા રહીશું।